શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું ચિરાગ દારૂવાલા. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ એ એવી જગ્યા છે જ્યાંથી ઘરમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે. ઘણી વખત આપણે અજાણતા એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ જે ઘરમાં ગરીબી અને દુર્ભાગ્ય લઈ આવે છે. બાથરૂમમાં તૂટેલા કાચ ક્યારે ના રાખવા જોઈએ, કારણ કે તે ઘરની ઉર્જાને અસંતુલિત બનાવે છે અને નાણાકીય નુકસાન પણ કરાવે છે. એ જ રીતે ઊંઘધા અથવા તો તૂટેલા ચપ્પલ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. બાથરૂમમાં કે તેની આસપાસ છોડ રાખવાથી પણ નકારાત્મક ઉર્જા વધે છે. ભીનું કપડું ક્યારે બાથરૂમમાં ન છોડવું જોઈએ, કારણ કે તે ગરીબી અને ઝઘડાની સંકેત આપે છે. ઉપરાંત ખાલી ડોલ અથવા ટબ રાખવી પણ અશુભ માનવામાં આવે છે. તેથી હંમેશા આ વસ્તુઓ દૂર રાખો, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ ટકી રહે. વાસ્તુના નાના નિયમો જો તમે પાલન કરશો તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પોતે જ આવશે.